મિત્રો, આજે આપણે ફરી એકવાર રાશિઓની તુલનાની અંદર સ્વાધ્યાય 7.1નું અંદર આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સૌપ્રથમ આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો. તો અપૂર્ણાંક સંખ્યા આપી છે અને ટકામાં ફેરવવાનું છે. ચલો જોઈએ. સૌપ્રથમ પહેલો જ દાખલો આપેલ છે 1/8. તો એના અપૂર્ણાંકમાં ફેરવો હોય તો શું કરવું પડે? તો 1/8ને 100 વડે ગુણવા પડે. 100 વડે ગુણીએ એટલે ટકામાં ફેરવાય એટલે ઉપર શું લખાય? 100/8. 100/8 એટલે 25 4 100 અને 4 2 8. તો 4 4 નીકળી જાય તો શું વધ્યું? 25/2 વધ્યું. 25/2 કરીએ એટલે સમથિંગ આપણને 12.5% આપણો જવાબ મળે. એટલે 1/8નો અપૂર્ણાંકમાં જ્યારે ફેરવીએ ત્યારે આપણને ટૂંકમાં 12.5 જવાબ મળે. એવી રીતે દરેકને તમે 100 વડે ગુણી અને એનો ભાગાકાર કરો એટલે તમને દરેકનો જવાબ મળી જાય. ચલો હવે બીજા એક દાખલા જોઈએ. આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એટલે કે દશાંશ અપૂર્ણાંક આપેલું છે ને આપણે ટકામાં ફેરવવાનું. સૌ પ્રથમ તો ટકામાં ફેરવા માટે આપણે શું કરતા હોય છે? 100 વડે ગુણતા હોય છે. એટલે આપણા જોડે 0.65 ગુણ્યા શું કરી દઈશું? 100. તો અહીં જુઓ, અહીં પોઈન્ટમાં સંખ્યા આપેલી છે. તો પોઈન્ટમાં સંખ્યા આપેલી છે તો આપણે પહેલાં પોઈન્ટને દૂર કરી દઈએ. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને 2. એટલે નીચે કેટલા આવી જશે? 100 અને ગુણ્યા 100. તો 0 0 0 0 ઉડી જાય તો વધીશું 65. તો કેટલા ટકા થઈ ગયા? 65%. તો આવી રીતે આને પણ 100 વડે ગુણો, આને પણ 100 વડે ગુણો, આને પણ 100 વડે ગુણો. અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો નીચે 10 આવશે. અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે નીચે 100 આવશે. અહીં પણ 100 છે, પોઈન્ટ પછી 2 છે તો 100 આવશે. સિમ્પલ. અને ઉડાડતા થાવ એટલે 21 10 210. તો આમાં આટલા ટકા આવશે. એવી રીતે ત્રણેયને આપણે ગણી શકીએ છીએ. ચાલો હવે એના પછીનો દાખલો જોઈએ. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગમાં ના ટકા શોધો. સરસ મજાનો દાખલો છે કે ભાઈ આપણને રંગીન આકૃતિ આપેલી છે. એ રંગીન આકૃતિ કેવી રીતે આપણે એમાં કેટલો ભાગ આપેલ છે એ નક્કી કરવાનો છે. તો અહીં આકૃતિની અંદર આપણે જોઈ શકો છો કે તમે આમ આટલો ભાગ આપણને શોધવા કીધું છે. તો આને હું જરા આમ લાંબુ કરી દઉં તો આપણને ટોટલ કેટલા ભાગ મળી ગયા? 4. કેટલા ભાગ મળી ગયા? 4. એટલે કયો ભાગ કહેવાય? 1/4 ભાગ કહેવાય. ચોથો ભાગ એટલે. અને આપણને કયો ટકા પછી શું કરી દેવાનું? 100 વડે ગુણી દેવાનું. 100 વડે જેવું ગુણો એટલે 1/4 / 100. તો કેટલા થશે? 25 4 100. એટલે 25% આપણને કયો ભાગ કહેવાશે? 25%નો ભાગ કહેવાશે. ચલો એવી રીતે અહીં જુઓ કેટલા ભાગ પડેલા છે. બીજા નંબરનો દાખલો જુઓ. 1 2 3 4 5. ટોટલ 5 છે. 5માંથી 3 ભાગમાં રંગ કરેલા છે એટલે આપણને ખબર છે અપૂર્ણાંકમાં કેવી રીતે લખીએ છીએ? 3/5 ગુણ્યા 100. આ છેદ ઉડાડી દો. 20 5 100. એટલે આપણો જવાબ શું મળશે? 20 3 60. અહીં કેટલો મળશે? 60% ભાગ જેટલો રોકાયેલ છે.
ત્રીજા ભાગની વાત કરીએ તો અહીં ગણી લો 1 2 3 4 5 6 7 8 8 ભાગ પડે છે, એમાંથી 3 તો 3 ભાગ્યા 8 ગુણ્યા 100, તો અહીં આપણને જવાબ મળે છે 37.5% જવાબ મળે છે. તો આપણે આ સરળતાથી આ ત્રણેય ભાગ આપણે ગણી શકીએ છીએ. છે ને સિમ્પલ સરળ. ચલો હવે ચાલો શોધો 250 15%, એટલે કે 250ના 15% શોધો. તો સિમ્પલ ટકા શોધવાના હોય ત્યારે આપણે શું કરતા હોય છે, અથવા તો સિમ્પલ આપણે યાદ રાખીએ તો 250 15 ગુણ્યા 15 ભાગ્યા શું કરી દેવાના 100. શૂન્ય શૂન્ય કાપી નાખો, 5 દુ 10 એટલે પાછું 25, 15 પંચા 75, 75 ભાગ્યા 2, 75 ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 37.5 જવાબ આવી જશે. એટલે કોઈ પણ બીજા પણ દાખલા આપણને અંદર આપેલા છે, એ આપણે શું કરવાનું, અહીં જ્યાં ટકા આપેલા છે ત્યાં 1ના નીચે 100 મૂકી દેવાના, 20ના નીચે 100 મૂકી દેવાના, 75ના નીચે 100 મૂકી દેવાના. એને આપણે પછી શું કહેવાય ભાગી નાખવાના, એટલે ઓટોમેટિક આપણો જવાબ આવી જશે. એના પછીનો જુઓ દાખલો કે 5%ના 600 થાય, કુલ રાશિ શોધો. શું કીધું છે? 5%ના 600 થાય. હવે કુલ રાશિ કીધું છે. અહીં કેટલા 5%ના 600 થાય, પણ કોઈ કિંમતના 600 થાય એવું કીધું છે નહીં. તો અહીં આપણને શું મળી જાય છે, આપણને અહીં કિંમત અહીં શું થઈ જાય, કિંમત તમારે ધારવાની થઈ જાય છે. 5%ના 600 શું કીધું છે, અહીં લખી દઉં કે ભાઈ 5%ના 600 થાય. તો શું થાય, તો સૌપ્રથમ શું કરી દેવાનું, ધારો કે એક્સના 5% એ 600 છે. ધારી લો એક્સના 5% એ 600 છે. તો શું થાય, એક્સ ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 600. આપણને આવું મળે. ચલો એક્સ બરાબર ભાગાકારમાં છે, તો આ બાજુ જશે શું આવશે, 600 ગુણ્યા 100 અને છેદમાં શું આવશે 5. 5ને ઉડાડી દો, 20, 6 દુ 12 અને 3 0 લગાવી દો એટલે આપણને શું મળે 12,000. તો એક્સ બરાબર 12,000. તો તે રાશિ શું હોય 12. તો 12,000ના 5% એટલે કે 600 થાય. તો કોઈ પણ આ બીજા દાખલા આપ્યા છે, કોઈ 12%ના 1080 થાય, 40%ના 500 થાય, 70%ના 14 મિનિટ થાય, 8%ના 40 લીટર થાય. તો આપણે શું ધારી લઈશું, એક્સ ધારી લઈશું. શું ધારી લઈશું, એક્સ ધારીને આપણે આ જે ગણતરી કરી એવી જ રીતે આપણે ગણતરી કરવાની છે. તો તમને દાખલાઓના જવાબ મળી જાય. ચલો એના પછી ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેની અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. એટલે કે નાનું સ્વરૂપ કરવાની વાત છે. સૌ પ્રથમ ચલો તો આપણે જોઈ લઈએ. પહેલું જ શું છે, 25%. 25%ને શેમાં ફેરવવાનું છે, દશાંશમાં. તો પહેલાં લખીએ દશાંશમાં. તો દશાંશમાં જ્યારે ફેરવીએ તો આપણને શું મળશે,
0.25 શું મળશે? 0.25. કઈ રીતે આવ્યા? તો 25 ને નીચે કેટલા આવશે? 100, એટલે ઓટોમેટિક 0.25. ચાલો એને અપૂર્ણાંકમાં લખીએ. અપૂર્ણાંકમાં લખીએ તો શું લખાય? 25/100 લખાય. ચાલો એનું નાનું સ્વરૂપ કરવા કીધું છે. ભાઈ 5 5 25, 20 5 100, તો 5 5 ઉડી જાય. હજી આનું નાનું સ્વરૂપ થાય. શું થઈ જાય? 4 5 20, તો આ 5 અને આ 5 ઉડી જાય. વધી શું? ઉપર કશું નથી એટલે શું લખવાનું? 1. નીચે કેટલા વધ્યા? 4. તો આનું નાનું સ્વરૂપ શું થઈ જાય? 1/4 થઈ જાય. એટલે કે આવી રીતે આપણે બીજા 150%ના, 20%ના અને 5%ના આપણે આ રીતે સરળતાથી આપણે શોધી શકીએ છીએ. આનું આપણે સિમ્પલ સ્વરૂપમાં આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, ચલો એના પછીની વાત કરીએ. એના પછીનો જુઓ દાખલો 7મા નંબરનો. એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો કેટલા ટકા બાળકો છે તેના વિશે વાત કરવાની કીધી છે. તો ચલો આપણે ગણતરી કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય. ચલો તો શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકી કેટલા બાળકો છે એવું શોધવા કીધું છે. તો બાળકોની સંખ્યા આપણે શોધવાની છે. બાળકોની સંખ્યા. તો બાળકોની સંખ્યા બરાબર માની લો કે આપણે 100% છે. તેમાંથી આપણે 30% વત્તા 40% બંનેને શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. 100% માની લઈએ છીએ કે 100% બાળકો હતા. તો 100 ઓછા 70, તો 100માં 70 જાય. 30% બાળકો હોય. સિમ્પલ. શહેરમાં 30% બાળકો હોય. શું કરી લીધું આપણે? 100% ધારી લીધા કે ભાઈ 100% છે, એટલે આરામથી આપણે ગણતરી કરી શકીએ છીએ. ઓકે, ચલો એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60% મતદાન કર્યું. તો તેના મતદાન ન કરનાર ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. એટલે કે 15,000 મતદાર છે, એમાં 60%એ મતદાન કર્યું છે. કેટલા ટકાએ મતદાન નથી કર્યું એ આપણે શોધવાનું છે. ચલો તો આપણે ગણતરી કરીએ. આઠમા નંબરની વાત કરીએ તો કુલ આપણા મતદાર કેટલા છે? 15,000. મતદાર આપનાર મતદારોની ટકાવારી કેટલી છે? કે ભાઈ 15,000માંથી 60%એ તો આપી દીધેલા છે. તો મતદાર ન કરનાર મતદારોની સંખ્યા, તો માની લો કે 100%માંથી મતદાન ન કરનાર મતદારો માની લો 100% છે. 100%માંથી આપણે બાદ કરીએ 60%, આપણા જોડે 40% જવાબ મળે છે.
પણ આપણે સંખ્યામાં જોઈએ કે મતદાર ન કરનાર મતદારોની સંખ્યા કેટલી, એની વાત કરીએ તો કેટલામાંથી સંખ્યા છે ટોટલ કુલ, તો 15,000 તો મતદાન કર્યા છે, એમાંથી કેટલાય નથી કર્યા તો 40%. 40% ભાગ્યા કેટલા કરીશું, 100, 0, 0, આ 0, આ 0 કાપી નાખો, બસ 15 ગુણ્યા 4 કરી દો એટલે 15,460, બાકીના 2 0, એટલે 6,000 લોકોની વાત છે કે 6,000 લોકો મતદાન કર્યું નથી એવું સાબિત થાય. એવું થાય, બરાબર. તો 6,000 મતદારોએ મતદાન કર્યું નથી તેવો આપણો જવાબ મળી જાય છે ને, સરળ. તો તમે આરામથી રકમ વાંચો, રકમમાં શું કહે છે એ રકમને સમજીને પ્રયત્ન કરો એટલે આરામથી તમને દાખલાનો જવાબ મળી જાય. ચલો, નવમું, મીતા તેના પગારમાંથી 4,000 બચાવે છે. જો તેના પગારમાંથી 10% હોય તો તેનો પગાર કેટલો હશે? 4,000 છે તો 4,000ના શું કહે છે, 10% હોય તો પગાર કેટલો હશે? પગાર પૂછ્યો છે, કેટલો છે પગાર એ ખબર નથી, તો શું કરીશું, ચલો એની આપણે ગણતરી કરીએ. ચલો એની આપણે ગણતરી કરીએ, તો એની ગણતરી કરીશું તો શું જવાબ આવશે, ચલો જોઈ લઈએ. દાખલા નંબર 9. તો ધારો કે શું કરીશું, ધારો કે મીતાની આવક x છે. શું છે, x છે. તો મીતાની બચત શું થઈ જાય, x બરાબર x ગુણ્યા 10 ભાગ્યા 100 થઈ જાય. કેમ કારણ કે 10% આપેલ છે એટલે 0 ઉડાડી દો તો જવાબ શું આવશે, x ભાગ્યા 10, એટલે એટલી બચત એની થઈ એવું સમજી શકાય. પણ આ રકમ છે 4,000, કેટલી છે, રકમ 4,000 છે, માટે x ગુણ્યા 1/10 બરાબર કેટલા લખાય, 4,000 લખાય. તો x બરાબર શું લખાશે, 4,000 ગુણ્યા 10 લખાશે. તો શું જવાબ આવશે, 40,000. શું જવાબ આવશે, 40,000. તો x બરાબર 40,000. તેનો મતલબ એવો થયો કે મીતાની પગાર કેટલો હશે, 40,000. 40,000માંથી 4,000 બચાવે છે એટલે આના શું કહેવાય, એ 10% ભાગ બચાવે છે તેવું કહેવાય. ચલો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ દાખલો આપણે જોઈ લઈએ. એક લોલક ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, 25% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? ચલો, કેટલી મેચ જીત્યા હશે એવું કહે છે. કેટલી મેચ રમે છે એક સિઝનમાં, 20 મેચ રમે છે, એમાંથી 25%, 20માંથી 25% મેચ જીત્યા છે એવું કહે છે, તો તેઓ કેટલી મેચ હશે? તો એક્ઝેક્ટ રકમ શું કહે છે ભાઈ, કેટલા જીત્યા હશે? તો ચલો એની પણ આપણે ગણતરી કરી દઈએ. સાથે 1 પોઈન્ટનો છેલ્લો દાખલો, દાખલા નંબર 10 મેચવાળો.
તો કુલ આવેલી મેચની સંખ્યા 20 છે, તેમાંથી જીતેલી મેચની સંખ્યા 25% છે. તો ચલો અહીં લખીએ, જીતેલી મેચની સંખ્યા બરાબર શું થાય? 20 ગુણ્યા 25 ભાગ્યા સીધા 100 કરી દઈએ. શું થાય? 25 4 100 4 5 20, એટલે કે કેટલી જવાબ આવશે? 5. તો ક્રિકેટ ટીમ કુલ 5 મેચ જીતી હશે. બસ સિમ્પલ આટલું જ હતું. તો છે ને સરળ. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં લખીને બતાવો કે હજી મારે આ પ્રકારના વિડીયો જોવા છે. તો આપણે 7.1 સ્વાધ્યાય જેમ પૂરું કર્યું એવી રીતે સ્વાધ્યાય 7.2 પણ કરીશું. અને જો વધારે ડિટેલમાં જોતું હોય તો એ પણ કમેન્ટ કરજો અને શેર જરૂર કરજો અને લાઈક જરૂર કરજો. થેન્ક યુ સો મચ.